બોલો સદગુરુ દેવ કી જય। આપણું જ્યારે ઘણા જન્મનું પ્રબળ પુણ્ય ભેળું થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે ને મનુષ્ય અવતારની અંદર પણ પ્રબળ પુણ્યને લઈને જ ભક્તિપદ સમજાવે એવા ગુરુ મળે। गुरु मिला तो सब ही मिला, नहीं तर मिला नहीं कोई। माता पिता सुत बंधवा ये तो ज्यां जन्म धरो न्या होई। એટલે કાંઈક આપણા પુણ્ય, કાંઈક આપણા માતા પિતાના પુણ્ય એને લઈને જો કોઈ સંત સદગુરુ મળ્યા હોય તો ભલા ભાવથી ભક્તિ કરી લેવી। ભક્તિના સાધનો તો ઘણા બધા ઉપલબ્ધ છે। પોતપોતાની સમજણ પ્રમાણે માણસ ભક્તિ કરતો હોય, પણ નાવું ધોવું પૂજા પાઠ વ્રત નિયમ ઉપાસનાઓ એ તો ભક્તિ ભાવ જાગૃત કરવાને માટે છે। ખેતરમાં બીજ વાવવું હોય તો પેલા ક્ષેત્રને સફળ કરવું પડે, પછી એની અંદર બીજ વવાય। એમ આપણી હૃદયરૂપી ભૂમિકાને સફળ કરવાને માટે ઋષિ મુનિઓએ વ્રતો નિયમો ઉપાસનાઓ બતાવી છે। એનાથી ક્ષેત્ર સફળ થાય એટલે મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય। પણ ભક્તિ કરવી એટલે કે જે ભક્તિથી ભગવંતનું દર્શન થાય, ભગવંત સ્વરૂપ ઓળખાય, એને ભક્તિ કહેવાય। એ નિજ ભક્તિ તો કોક વિરલા જાણે, નવધામાં સબ जुग करत कमाए, अब मन चेती ले मेरा भाई। નિજ એટલે આત્મા થાય। આત્મા સ્વરૂપને ઓળખવાની ભક્તિ કોક કોક વિરલા જાણે। સારી વાત છે। તમને ભાવ થતો હોય ને સવારમાં પક્ષીઓને શણ નાખતા હો, ગાયોને 5 પોળા નીણ નાખતા હો, શ્વાનને બટકું રોટલો નાખતા હો, કોઈ દિન દીખિયાની સેવા કરતા હો, બહુ સારી વાત છે। એમાં પણ હું કરતાના ભાવ વગર કરવું તો એનાથી વિશેષ આપણા મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય। પણ એટલેથી મોક્ષ છે એવું નહીં સમજવાનું। એનું ફળ કુદરત જરૂર આપે। ખરાબ કર્મનું ફળ મળતું હોય તો સારા કર્મનું શું કરવાનું ન મળે? મળે। પણ જે મોક્ષના ચાહકો છે, જેને ભગવંત સ્વરૂપને પામવું છે, ભગવંત સ્વરૂપને જેને ઓળખવું છે, એણે ભગવંત સ્વરૂપને ઓળખવાની ભક્તિ કરવી જોઈએ।
એ નિજ ભક્તિ છે. તો નિજ ભક્તિ કેને કહેવી? નિજ એટલે આત્મા થાય. આત્મા સ્વરૂપનું ધ્યાન કરવું એને નિજ ભક્તિ કહેવાય. તો હવે આપણા માટે એ પ્રશ્ન આવ્યો કે આત્મ સ્વરૂપનું ધ્યાન કેમ થાય? આત્મા કેને કેવો હશે? બોલતા તો આપણે કેદુનાના આવીએ છીએ ને સાંભળતા કેદુનાના આવીએ છીએ કે આત્મા એ પરમાત્મા છે. પણ કેને કેવો આત્મા? આ દેહમાં તમે આત્મા કેને કહો છો? તો અનુભવી સંતો એમ કહે છે કે તમારો જે પ્રાણ હાલે છે, શ્વાસ હાલે છે, એ શ્વાસમાં એક પરમાત્માના નામનો ધ્વનિ ઉઠે છે. વેદ જેને પ્રજ્ઞાનમ બ્રહ્મ કહે છે, અયમ આત્મા બ્રહ્મ કહે છે, સોહમ અસ્મિ કહે છે અને તત્વમસી કહે છે. એ જે ધ્વનિ ઉઠે છે એ આત્મા છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે, અક્ષર સ્વરૂપ, શબ્દ સ્વરૂપ. જેને ભક્તરાજ નરસિંહ મહેતાએ ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એવો એક શબ્દ તમારા પ્રાણમાં બોલે. આ આકાશમાં નહીં, ઘટાકાશમાં. ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. નરસિંહ મહેતા કે મને મારા ગુરુ દામોદરે આ ભગવાન ઓળખાયો છે. હું કોઈ પાણા પથ્થર અને બથ્થું ભરીને પીડ્યો નથી. ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. એની સમાન બીજું કોઈ નથી. એ શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ આ નિજનો આનંદ અનુભવે, દાસ લાભો, જો કોઈ નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભૂંડા લાભો, નિજ ઘર કોઈ સોઈ ઢૂંઢે. એટલે આપણા પ્રાણમાં શબ્દ સ્વરૂપ છે, એ પરમાત્માનું નિર્ગુણ આત્મ સ્વરૂપ છે. એનું ધ્યાન કરવું એને નિજ ભક્તિ કહેવાય અને એ ભગવંતને પ્રાપ્ત કરવા માટેની ભક્તિ કહેવાય. આ કોક વિરલા જાણે. કોણ જાણે? કે જેને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા છે એ જાણે. બાકી નવધામાં સબજુગ કરત કમાય. નવધા ભક્તિ આખું જગત કરે છે. 9 ઇન્દ્રિયોથી થાય અને નવધા ભક્તિ આંખથી દર્શન કરવું, કાનથી ગુણ સાંભળવા, જીભથી ગુણ ગાવા, નાકથી ચરણ ચુંબન કરવું, હાથથી પુણ્યદાન કરવું, પગે હાલીને તીર્થયાત્રાઓ કરવી, સેવા કરવી. આ નવધા ભક્તિ છે. એનું પણ ફળ છે. પણ એ નવધા ભક્તિનું ફળ તમને દેહ સુખના સાધનો આપે. તમે જોવો છો દુનિયામાં કે એક માણસને બીજે ટાઈમે હું ખાઈશ, મારા ઘરમાં કાંઈ નથી, એવી સ્થિતિ છે. ને એક માણસ એવું વિચારે છે કે આ રૂપિયાને હું ક્યાં નાખીશ. તો એકને ભગવાને દુઃખી કર્યો ને એકને સુખી કર્યો. એવો અન્યાય કે ના? ઈશ્વરનો ન્યાય છે. એ કોદી એવું ન કરે. ભેદ રાખે એને ભગવંત ન કહેવાય. કહેવાય? ભેદ રાખે એને સંત ન કહેવાય. ભેદ રાખે એને ભગવંત ન કહેવાય.
તો ઈશ્વરે આવો ભેદ રાખ્યો, એકને ખાવા ન મળે ને એકને ક્યાં નાખવું એનું, કે એણે આવા જરા સારા સારા પુણ્ય કર્યા ને એનું ફળ છે, પણ એ ભોગવાઈ રહ્યું પછી કાંઈ નથી, પછી કાંઈ નથી. એ પણ નરસિંહ મહેતાએ ગાયું છે, પુણ્ય કરીને ભલે ને અમરાપુર પામ્યો પણ અંતે 84 માહી. પુણ્ય ખૂટ્યું એટલે 84માં જાય, પણ કોઈ દી પુણ્ય ખૂટે નહીં. કે જે પદ ઉપરથી ક્યારે ભ્રષ્ટ ન થવાય એ આત્મપદ છે, અને પુણ્ય કોઈ દી નષ્ટ ન થાય એ શ્વાસોશ્વાસે અજંપાના દાન દ્યો એ અહો શિરોમણી દાન છે. એ કોઈ દી ન ખૂટે, એનું ફળ કોઈ દી નષ્ટ ન થાય. એટલે આપણે દેહે ખરીને ખાલી સુખ મળે એટલું જ વિચારવાનું નથી. વેદ, શાસ્ત્ર, પુરાણો, અનુભવી સંતો, મહાપુરુષો, ઋષિ મુનિઓ એમ કે છે કે પરમાત્માના ચરણને પ્રાપ્ત કરો એવું તમારા માટે બીજું કોઈ સુખ નથી. કદાચ ઇન્દ્રાસન જોઈ આપે તો આપણે એ નથી જોતું, આપણે એનું ચરણ જોઈએ છીએ. ત્યાં જે સુખ છે, ત્યાં જે નિર્ભયતા છે, ત્યાં જે આનંદ છે, એવું બીજા કશાથી મળતું નથી. એટલે અન્ય સાધનો કરવા કરતા જગતગુરુ શંકરાચાર્ય, જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા, એણે એમ કીધું કે મુક્તિનું મોટામાં મોટું સાધન ભક્તિ છે. પણ ભક્તિ કેને કેવી? પોતાના 4 શિષ્યો હતા, દેહ છોડવા ટાણે 4 શિષ્યોને આ ભલામણ કરી કે મુક્તિ સાધન સામાગ્યમ ભક્તિ રેવગરીયસી, મુક્તિનું મોટામાં મોટું સાધન ભક્તિ છે. એટલું કીધું ને પ્રાણ વયા ગયા શંકરાચાર્યના. શિષ્યો મૂંઝાણા કે આ તો આપને ખબર હતી કે મુક્તિનું સાધન ભક્તિ છે, આમાં વળી ગુરુ મહારાજે વિશેષ શું કીધું? એટલે પાછા દેહમાં પ્રાણ આવ્યા અને અર્ધ શ્લોક પૂરો કર્યો કે ભાઈઓ, હું ભક્તિ કેને કહું છું કે સ્વ સ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિધીયતે. સ્વ સ્વરૂપનું અનુસંધાન કરવું એને હું ભક્તિ કહું છું, જેને પૃષ્ટિ માર્ગની અંદર બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. બ્રહ્મની હારે આપણી વૃત્તિનો સંબંધ બાંધવો, આ બ્રહ્મ સંબંધ છે. આ સ્વ સ્વરૂપનું અનુસંધાન છે. આ ભક્તિની સારામાં સારી રીત છે શંકરાચાર્ય. તો સ્વ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મ સ્વરૂપ, જે આપણા પ્રાણની અંદર જેનો ધ્વનિ ઉઠે છે, આને સનાતન ધર્મની સમજણ કહેવાય. આ કોઈનો ઠરાવ નથી. જે વસ્તુ તમારા પ્રાણમાં જ બોલતી હોય કેનો ઠરાવ કહેવાય? આ સનાતન વસ્તુ છે કે અનાદિકાળથી આ સનાતન ધર્મ સત્ય દરેકના પ્રાણની અંદર પ્રકાશી રહ્યું છે. અને શબ્દ બ્રહ્મ છે એ આપણા પ્રાણનોય પ્રાણ છે, પ્રાણનોય પ્રાણ છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. આને કોક કોક વિરલા જાણે. બાકી નવધામાં સબ જુગ કરત કમાય, અબ મન ચેતી લે મેરા ભાઈ. જપ તપ તીરથ જોગ જુગત ના કહો, ક્યાં લગી કરણી જાય. તીનું દેવ અને 10 અવતારા, એની ખબર ન પાય. જપ તપ વ્રત નિયમ, એ જેવડું કર્મ એવડું ફળ મળે. કાંઈ તમે એક ડાબલી લોટ લઈને કીડિયારું પૂરિયાવો એટલે ગામ જમાડો એટલું પુણ્ય ન મળે, એવા ભ્રમમાં રહેવું નહીં. પણ લોકો એવું માને કે એક ડબલી
લોટ નાખી આવી એટલે કેટલી કીડીઓ ખાય, ગામના માણા કરતાંય જાજીયું ખાઈ જાય. કીડીને જમાડો એ એટલું જ પુણ્ય હોય, માણસને જમાડો એ એટલું પુણ્ય હોય. બધા પુણ્ય સરખા નથી. એવું ન ચાલે કરે કોડીનું દાન ને દાખવે મેરું સમાન નહીં. જેવું પુણ્ય, જેવું કર્મ, એવું એનું ફળ, એવું એનું ફળ. ભાગવતની અંદર રવઘણ રાજાને જડભરત યોગી કહે છે કે હે રાજા, આ સ્વસ્વરૂપ એટલે આત્મ સ્વરૂપનો લાભ લોકોને જપ વડે થતો નથી, તપ વડે થતો નથી, લોકોને અન્નાદિ આપવાથી થતો નથી, સૂર્ય જળ કે અગ્નિના ઉપાસનાથી થતો નથી. આ સ્વસ્વરૂપનો લાભ તો મહાપુરુષની ચરણ રજ થકી જ થાય છે. સંતોને સેવવાથી સંતો આપને આ ભક્તિ પદની સમજણ આપે કે આવી રીતે તમે પરમાત્માનું ભજન કરો અને આ ભજન થકી જ બ્રહ્મની સાથે વૃત્તિનું અનુસંધાન થાય છે. દીકરા દીકરીના સંબંધ માટે બ્રાહ્મણની વિધિની શું જરૂર ભાઈ? કે બ્રાહ્મણ વિધિ કરે તો એ જ હાસા સાંડલા કહેવાય ને. એમને આપણે કંકુ ગોળીને બેન કરી દઈ ન હાલે, અને મૂર્ખા હોય ને કરતા હોય ઠીક છે. પણ બ્રાહ્મણ દ્વારા દીકરા દીકરીનો સંબંધ બંધાય, ગુરુ દ્વારા શબ્દ અને સુરતાનો સંબંધ બંધાય. વિધિ છે. લૌકિક વ્યવહારોની અંદર પણ નજર કરો તો ન્યાય ભક્તિની સમજણ પડી છે. વિધિ છે. મીરાએ ગાયું કે મારા ગુરુએ એવી જુગતી કીધી, મને વર તો એક રૂડાને દીધી. એણે કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે મારું પરિબ્રહ્મની આયરે સગપણ કીધું. એ આવ્યું સુનમાં સાસરિયું, મારું હવે મૈયરિયું લાગે ખારું. મારા પિયુનો સત્સંગ ઊંડો, હવે મને માયાનો મૈયરિયો લાગે છે બહુ ભૂંડો. આ બ્રહ્મ સંબંધ મીરા એની નણંદને કે મારા ગુરુ રોહિદાસે બાંધી દીધો છે. હું એ ગિરધરવરની દાસી છું, તારો ભાઈ તો દેહનો સંબંધ છે, બાકી ત્રણ લોકનો નાથ મારો ધણી છે. હું એને વરી ચૂકી છું. અને આપણી વૃત્તિ પણ જ્યાં સુધી એને નહીં વરે ત્યાં સુધી ધડો બંધાવવાનો નથી. નહીં. જપ તપ તીરથ જોગ જગન ક્યાં સુધી કરણી જાય. તીનું દેવ અને 10 અવતારા વાંકી ખબર ન પાય. 3 દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એમાં ભગવાનના 10 અવતાર કે 24 અવતાર થયા. એ તત્વરૂપે પરમાત્મા કોણ છે, કાયમને માટે કોણ છે, એની ઓળખાણ માટેની આ ભક્તિ છે. તો શાસ્ત્રો એમ કે, વેદ એમ કે બ્રહ્મા કોણ કે તમારો આત્મા, શિવ કોણ કે તમારો આત્મા, વિષ્ણુ કોણ કે તમારો આત્મા, બધા ભગવાનના અવતારો કયો એ કોણ કે તમારો દેવ, કોણ કે તમારો આત્મા, દેવી કોણ કે તમારો. એકમાંથી જ આ બધા સ્વરૂપનો વિલાસ થયો છે. એ મૂળ જે તત્વ સ્વરૂપ. ક્યારેક આપને વિચાર આવે ખારું કેવું કહેવાય, ભગવાન કૃષ્ણ અને રામ જેદી પૃથ્વી ઉપર હતા એ વખતના માણસોના કેવા ભાગી છે. હે કૃષ્ણ અને રામ ને પૃથ્વી ઉપર આટા મારતા હોય તેદી હમું જોવા વાળા નોત જોતા. કૃષ્ણ હાલ્યા જતા હોય તો હમું નોત જોતા, અને રામ હાલ્યા જતા હોય તો હમું નોત જોતા. જોતા હતા. તો ગંગા નદી પાર કરવામાં ભીલ એક જ હતો, ન્યાય ઘણા ઝૂંપડા હતા ભાઈ. બધાય ન ઓળખે. દેહ દેખાય, દેહના કર્મ દેખાય. તો ભગવાનના જે અવતારો થયા, ગીતાજીની અંદર ભગવાન બોલ્યા, મને શસ્ત્રો છેદે નહીં, મને પાણી ભીંજવે નહીં, મને પવન સૂકવે નહીં, મને અગ્નિ બાળે નહીં. એક કૃષ્ણ આત્મ સ્વરૂપે અત્યારે તમારા ઘટમાં છે.
એ કૃષ્ણને ઓળખવા માટેની સમજણ લેવી એને ભક્તિ કહેવાય, અને આ ભક્તિ કરવાનું સંતો કહે છે. તો આપણો વર્તમાનનો ભગવાન કે આપણો આત્મા? કૃષ્ણ અવતારમાં કદમને જાળવે બેહીન બંસરી વગાડી એમ નહીં, અટાણે વગાડે જ છે. તમારામાં પ્રાણ આલે ને એને દમ ને કદમ કહેવાય. આ કદમના જાળવે બેહી શબ્દ બ્રહ્મ રૂપે અટાણે મનુષ્ય માત્રના ઘટની અંદર નાદ બ્રહ્મની ધ્વનિ ઉઠી રહી છે. પણ હવે મોરલી સાંભળવી હોય તો ગોપી થવું પડે. ગો નામ ઇન્દ્રિયોને એના સ્વરૂપમાં વાળવી પડે, એને ગોપી કહેવાય. એમનેમ સંભળાય નહીં. તેનું દેવ અને 10 અવતારા વાંકી ખબર ન પાય. ભગવાન કોણ એ જ્યાં સુધી આ ભક્તિ ન કરે ત્યાં સુધી સમજાય નહીં. બાકી તો અણઘણો એ ભગવાનને હોત કામી સમજે. કેટલાય કે અમે બાલકૃષ્ણને પૂજીએ, મોટા ન પૂજીએ, પછીથી કામી થઈ ગયા. ભગવાન કામી થાય તમારું આ શું હોતે? હેલા એમાંય ભાગ પાડ્યા. બાલકૃષ્ણ, મોટો કૃષ્ણ, બાલ ઈ છે ને મોટો ઈ છે. એ તો નિરંતર બ્રહ્મ છે. એ કામી હોઈ શકે ખરા? એટલે ભગવાન કેને કેવો ને એ ભાઈ મહાપુરુષોની સમજણ વિના સમજાય એવું નથી. ન્યાય દોષ કરાય, દોષારોપણ કરીને બેહે ભગવાનના અવતારોમાં. એ તો નિરંતર બ્રહ્મ છે, એમાં ક્યાં દોષ હોઈ શકે? તેનું દેવ અને 10 અવતારા વાંકી ખબર ન પાય. અબ મન ચેતી લે મેરા ભાઈ. જલખંડ બ્રહ્માંડ ઇંડ લગી માયા તેનું પાંસ કે માહી. એમાં એક અરધ ને ઉર્ધ વસે રૂપ વસન કા જો કોઈ શ્વાસો શ્વાસે સમાઈ. જલખંડ એટલે આપણો જળબુંદનો બનેલો દેહ. બ્રહ્માંડ એટલે અનંત બ્રહ્માંડો. ઇંડ લગી માયા, તમારી કાયા છે ત્યાં સુધી માયા. અનંત બ્રહ્માંડોમાં ગમે ત્યાં વયા જાઓ બધે માયા છે. માયાથી પર થવા ઘર છોડીને નીકળી જાઓ એટલે માયાથી પર થવાય. આ સંત એમ કે છે એવી ભ્રમણામાં રહેતા નહીં. ઘર છોડવાથી માયાથી પર થવાતું નથી. મનનું મનત્વપણું છોડવાથી માયાથી પર થવાય છે. મનનું મનત્વપણું છૂટી જાય તો રાજા જનક જેવો જનક હોવા છતાં વિદેહી કહેવાના, અને સુખદેવજી જેવા નિષ્ઠિક બ્રહ્મચારીને રાજાના ચરણે જવું પડ્યું, ત્યાંથી બોધ લેવો પડ્યો. જનક ઘર છોડીને વયા નહોતા ગયા, રાજ કર્યું ને વિદેહી થયા. હે, આપણે ક્યાં એટલું બધું છે? ઓબા લઈ છે થોઈ ગયા અમે માયાના જેવું. હું તમારે છે પણ એટલું બધું. ઓલાને રાજ હતું. માયાથી પર થવા ભાગવું નથી, પણ મનને એવી સ્થિતિમાં રાખો કે જ્યાં માયાનો પસારો ન થાય. જલખંડ બ્રહ્માંડ ઇંડ લગી માયા તેનું પાંચ કે માહી. 5 તત્વ ને 3 ગુણનો દેહ, એમાં માયા છે. તો પર થવા શું કરવું કે એમાં એક અરધ ને ઉર્ધ વસે રૂપ વસન કા જો કોઈ શ્વાસો શ્વાસે સમાય. અરધ ને ઉર્ધ નામ ઉપર ને નીચે આવા અનંત બ્રહ્માંડોને જે સંપુટ કરીને રહેલું જે તત્વ છે એ શ્વાસો શ્વાસની મધ્યમાં મનને રાખો. ન્યા માયા નથી. ગોરખ જતીએ કીધું કે સરને નર મતવાલા ન પડે બિસ્મે તાલા અલખ હમે દીઠા લાગત સૌને મીઠા. મૂળ કમળથી અતપતકા જારા ત્યાંથી જરે છે આ તંતના પારા. નાભી દેખ લે ભાઈ સેજે ત્રિવેણી નાય. ત્રિવેણી તંત કી માય બેઠ કે ગગન में જાય. ગગન में આસન કીના સોઈ જોગી જુગો જુગજીના. શ્વાસ ને ઉશ્વાસ સર ને નર છે એની વસાળે માયા નથી.
માયાથી પર થવા માટે મનને અહીંયા રાખો. શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મોરારી. માયાથી પર થવાનો આ ઉપાય છે, આ ઉપાય છે. અરધ ને ઉરધ વસે રૂપ વસન કા, જો કોઈ શ્વાસોશ્વાસે સમાય. અબ મન ચેતી લે મેરા ભાઈ. શ્વાસોશ્વાસના ધ્યાનમાં મનથી સમાઈ જવું છે. મનથી મટી ગયા અને માયા મટી ગઈ. જેનું મન મટી ગયું અને માયા મટી ગઈ. મન આ સિવાય ક્યાંય મટવાનું નથી. તમે ગમે એટલું આપશો એમ મોટું મોટું થાય પણ મટશે નહીં. મનને જેમ મળતું જાય એમ મોટું થતું જાય, જેમ મળતું જાય એમ મોટું થતું જાય. અને મોટા મોટા જ મન સુભા કરે. થોડુંક કમાય એટલે નાનું સિટી એનો મજા આવે કે હવે નાના સિટીમાં આપણે આપણી કેપેસિટી પણ ન રહેવાય. હવે રાજકોટમાં નહીં, હવે અમદાવાદ કે સુરત, સુરતમાં બહુ કમાય કે હવે મુંબઈ, મુંબઈમાં બહુ કમાય કે હવે આ નાનું પડે આપણે અમેરિકા વહી જવાય. જેમ હારી સ્થિતિ થતી જાય એમ મને મોટા મોટા મન સુબા કરે પણ મન મટે નહીં. અને મન મર્યા વગર માયા મટતી નથી. જેનું મન નામમાં મટી ગયું એને માયાનું આવરણ મટી ગયું. તમે સુખ ભોગવાનું દુઃખનો અંત આવી જાય એવા વિચારમાં ન રહેતા. સુખના ઢગલે ઢગલા સાધન ભોગવવાના ઢગલા છે તોય સુખી નથી એવા તમારે કેટલા ઘર જોવા બતાવું. બધું છે છતાં સુખ નથી, છતાં શાંતિ નથી, છતાં આનંદ નથી, કલ્પનાનું કોઈ પાર નથી. એવા કેટલા ઘર જોવા છે તમારે. અને એક હાંધે તેર તૂટે તોય લેરું કરે એવા જો હોય તોય દેખાડો. એક હાંધે તેર તૂટે તોય કે જલસો છે બાપા, લેરું છે આયલા કરે ગાડું મોજ છે. ઓને એટલું કમાતા હોય તો હક દખનો પાર જ નહીં. આનું શું કરો તમે? અરધ ને ઉરધ વસે રૂપ વસન કા. શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મ વચન એ પરમાત્માનું રૂપ છે. જો એમાં કોઈ સમાય, આ નિજ ભક્તિ છે, આ આત્મભક્તિ છે. આ ભક્તિથી ભગવંત દર્શન છે. બાકી પેલા પદને સબ કોઈ જાણે. દૂસરા વૈકુંઠ બતાય. તીસરા પદ પર જ્યોતિ જલે ત્યાં સુધી નિર્ભેનાય. પેલા પદને તો બધાય જાણે છે. નાવું ધોવું પૂજા પાઠ આ તો બધાને આવડે છે. વ્રત નિયમ સવારમાં અડધી કલાક પૂજા કરી લઈએ, નાઈ લઈએ, બધું કરી લઈએ, પછી કાતર ચાલુ કરે. આમાં ક્યાં આ બધો મેળ આવે? ઘડીકમાં પૂજા ને પછી આખો અડધી કલાક પૂજા કરીને 23.5 કલાક ઘેટા કાતરવાના. આ ભક્તિ પાર પાડે? ના. પેલા પદને સબ કોઈ જાણે, દૂસરા વૈકુંઠ બતાય. સંત સમાગમ છે એ જાગતું જીવતું વૈકુંઠ છે. એ વૈકુંઠમાં જાય, સત્સમાગમમાં જાય તો ભગવાનના સ્વરૂપ દર્શન વિશેની વાતો આપને સમજવા મળે. સંત સમાગમ એ જાગતું જીવતું વૈકુંઠ છે. મનાય નક્કી થાય ને વિશ્વાસ બેહે તો કે વૈકુંઠ ક્યાંય છે કે તમે સંતના સમાગમમાં બેઠા, અહીંયા વૈકુંઠ જ છે, વૈકુંઠ છે. दूसरा वैकुंठ बताय. तीसरा पद पर ज्योति जलथे. संत समागम में गया એટલે પરમાત્માના ઘરનું સરનામું સંત સમાગમથી આપને જડ્યું. સંતોએ ભગવાનના સરનામા આપ્યા છે કે જે સરનામે એની મુલાકાત થાય 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 અને થાય. તો કબીર સાહેબે કીધું કે તમને જો ભાવ થાય ને જેદી મળવાનું થાય તેદી સરનામું લખી લ્યો.
कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन की श्वास में, वहां खोजो तुरंत मिलूं मैं, सिन भर की तलाश में, मोहे क्या तू ढूंढे बंदे, मैं तो तेरे पास में, ना ही मैं को क्रिया कर्म में, ना मैं जोग संन्यास में। जे दी ઈચ્છા થાય તે દી આ સરનામે ગોતો, ત્યાં જરૂર મારી મળવાનું થાય। આ સંતોએ સરનામા આપ્યા। મીરાએ એની નણંદને કીધું, સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે છે ખારું, મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મને મૈયરિયું લાગે છે ભૂંડો। તને એમ થાય કે બેન તારું સાસરું ક્યાં આવ્યું? કે અમારું સૂન ગામમાં આવ્યું। તો સૂન કેને કેવું કે આપણામાં પ્રાણ હાલે તે ચોથું સહજ સૂન છે। મીરા કે ન્યા મારો નાથ બિરાજે છે। આ દેહમાં ભગવાન, દેહમાં ભગવાન, પણ દેહમાં ક્યાં? આંખમાં, કાનમાં, નાકમાં, દેહમાં ક્યાં? તો ખીમ સાહેબે પણ ગાયું કે સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા, निराधार निर्गुण एना कोई दिनो होय नासा, कर्म धर्म को छोड़ दे एक कर सदगुरु की सेव। शान समझ ले सदगुरु केरी पसी बीजो नथी कोई देव, गुरु गमे खोजी ले रे अहो घट माई। बधा संतोए आ सरनामું આપ્યું છે, આ સરનામું આપ્યું છે। शास्त्रो देहो देवालय प्रोक्त सजीव केवल शिव, तजेत अज्ञान निर्माल्यम सोहम भावेन पूज्येत। तमारो देह देवालय एटले भगवानનું મંદિર છે, જીવ કેવળ શિવ છે। અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી અને સોહમ ભાવે એની પૂજા કર, આ શાસ્ત્રો કહે છે। માટે तीसरा वैकुंठ बताया, आत्मा ये परमात्मा है। आ समझण मळी ये परोक्ष ज्ञान थयुं। पण आत्मा ये परमात्मा एम तमे बोल्या करो એટલે તમારું અજ્ઞાન મટી જાય, એની પાઇટ લીધા કરો તો અજ્ઞાન મટી જાય। આત્मा ही परमात्मा, आत्मा ही परमात्मा के ना, अज्ञान क्यारे मटे? કે એની ઓળખાણ થાય ત્યારે, ત્યાં સુધી અજ્ઞાન ન મટે। ઓળખાણ માટે કે એને માટે જ મહાપુરુષો આ ભક્તિનું લક્ષ્ય બતાવે છે। आत्मा ए परमात्मा परोक्ष ज्ञान थयोनो अपरोक्ष अनुभव क्यारे के जे अलख अखंडित अकल अरूपी अजर अमर कहाय, पण मन पवन से न्यारा खेले त्यां सुधी दुर्मति दूर हठाय। जे अलग से अखंडित छे, अकल छे, अरूपी छे, पण ज्यां सुधी आपणुं मन प्राण नाम पवन थी न्यारू छे त्यां सुधी आत्मा सो परमात्मानुं ज्ञान थतुं नथी। गुरु वचने आ ध्यान थी जो मन पवन एक रूप थई जाय तो आत्मा सो परमात्मानुं ज्ञान थाय। मन पवन ने एक रूप करवाने माटे ज अजंपा ध्यान छे। श्वासोश्वासनुं स्मरण छे, एनाथी मन अने पवन एक रूप थई जाय छे। मन पवन से न्यारा खेले ત્યાં સુધી દુર્મતિ દૂર અઠાય, અબ મન છેતલે મેરા ભાઈ, ત્યાં સુધી છેટું છે। મન પવન એક રૂપ જો થઈ જાય તો ક્યાંય ગોતવા જવાપણું નથી, કારણ કે ખોવાઈ એવી વસ્તુ નથી, ખોવાઈ ગયો નથી, પણ આપણા અજ્ઞાને જડતો નથી। તમારા હાથમાં કોઈ હીરો આપી દે પણ કેટલી કિંમત તમને શું ખબર પડે? ઝવેરી ન હોય તો હાથમાં દીધો હાલો કે હીરો છે એટલી બહુ તો ખબર પડે, કેટલી કિંમત શું ખબર પડે? પણ ઝવેરી હોય ને જો બીજાના હાથમાં જો હોય ને જોવે ને તોય કે આની એટલી કિંમત થાય। હીરાને ઝવેરી પારખે એમ આત્માને અનુભવી પારખે।
આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારીને જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. આત્મ સ્વરૂપને અનુભવી હોય એ ઓળખે. અનુભવી કેને કેવો? કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું એ અનુભવી છે. બાકી બીજાને ઘટમાં હોવા છતાંય ઓળખાય કેમ? કેમ પ્રતીતિ થાય? મન પવન સે ન્યારા ખેલે, દુર્મતિ દૂર અઠાય અબ મન ચેત લે મેરે ભાઈ. મન પવન એક કરવાને માટે ગુરુનું શરણ ગ્રહી લે. મન ચિત ચરણોની માહી, સત ત્રિકમ ખીમને ચરણે ગ્રહી ટેક ને આ ગમ પાઈ. સદગુરુનું શરણ ગ્રહી લે, મન ચિત એના ચરણમાં રાખ. ચરણમાં રાખવો એટલે પગના અંગૂઠા સામે ધ્યાન દેવું. કે નામનું ધ્યાન તમને સદગુરુએ બતાવ્યું ને એ એનું ચરણ છે, એ એનું શરણ છે. આ ચરણમાં કાયમને માટે મનવૃત્તિને રાખો. સદગુરુનું શરણ ગ્રહી લે, મનચિત ચરણોની માહી, સત્રિકમ ખીમને ચરણે. જ્યારે આ ગમ પાય, આ ટેક ગ્રહણ કરી. શેની ટેક? કે ભગવાનનું ભજન કરવાની ટેક લેવી. ટેક લેવી ને તો ઈશ્વર ભજનની લેવી. કાંઈ કાયમ ન આવે એવી ટેક લઈને તમને શું ફાયદો? કેટલાય કોણ જાણે હું જે તેવી ટેક લઈને બે પગમાં બૂટ નહીં પહેરવું. અરે ભાઈ, હારો જમાનો આવ્યો, અટાણે માન હારા બૂટ મળે છે. આપણા ગઈઢા થાકી ગયા, જાડા સાંભળાને પહેરી પહેરીને અટાણે હાઈ ક્લાસ બૂટ મળે છે, તો ઉગાડ પૈકી શું કામ હાલવું જોઈએ ભાઈ? અને તમે ઉગાડા પૈકી હાલો એમાં ભગવાનને ફાયદો હું? ભગવાન તમારામાં બેઠો છે, તમારા પગ બળે એટલે ભગવાન આત્માને દુઃખ થાય. ભગવાને ક્યાં એણે લોહી પીધું કે મને હેરાન કરવા બેઠો પૈકી બાળે છે? તમે ભૂખ્યા રહ્યો, એમાં ભગવાનને શું ફાયદો? હાલો, શું ફાયદો? તમે ભૂખ્યા રહ્યો અને પછી ભગવાન પ્રસન્ન થાય એવું કોણે કીધું છે? આપણે એક દી નો ખાધું હોય તો આપણા બાપને ઉપાધિ થાય કે ન થાય? છોકરાને શું વળી થઈ ગયું એક દી થયા ખાધું નથી, અને આજ આઝાદી ન ખાવાનું રાજી થાય ને પછી તમારા ઉપર પ્રસન્ન થાય. આ દીન દયાળુ કહેવાય એમ ને? ભગવાન કે હું ક્યાં કહું છું કે તમે ભૂખ્યા રહ્યો ને મારે તમને ભૂખ્યા રાખવા હોય તો આટલું બધું બનાવવું શું કામે? ઘઉં બનાવ્યો, બાજરો બનાવ્યો, ચોખા બનાવ્યા, મગ બનાવ્યા, અડદ બનાવ્યા, કળથી બનાવી, મઠ બનાવ્યા, તે પછી ખાવાના ફળની કોઈ સીમા નહીં. આ બધું તમારા હાટું બનાવ્યું. પછી એમાંથી પાછું જેટલું તમારે બનાવવું હોય એટલું નવું નવું બનાવીને ખાવું. હું ક્યાં ના પાડું છું? હું ક્યાં ના પાડું છું? આ તમારા હાટું જ બધું બનાવ્યું છે કે બીજા હારુંથી? હે? પાકલ કેળા કાંઈ ભેંને ખવાય કે તમારે ખવાય? કોને કાંઈમાં આવે? હે? આ બધું કેને માટે? રસગુલ્લાનું ઓલું 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 બધું આપણા માટે. હે? ભગવાન કે ભૂખ્યા રહ્યો એને હું રાજી થાવ એ તમારો ભ્રમ છે. ફૂલ પેટ ભરો પણ જો સારું જીવન જીવો, પવિત્ર જીવન જુઓ, મારી ભક્તિ કરો તો મને વાલા લાગો. ભૂખ્યા રહીને જો મારી ભક્તિ ન કરો તો મને વાલા ન લાગો. એટલે એવી કોઈ ટેક નથી લેવી. ટેક લેવી હોય તો એવી લ્યો કે એક ટાણું કરવું પડશે તો એક ટાણું કરીશ, પણ ખોટું નહીં બોલું. મારી સ્થિતિ સામાન્ય હશે તો કોઈનું લઈ નહીં લઉં. ખોટે માર્ગે પગલું નહીં ભરું. કુદ્રષ્ટિ નહીં કરું. નિંદા સાંભળવામાં રુચિ નહીં રાખું. અભ્રષ્ટ શબ્દ નહીં બોલું. આ નિયમ લ્યો, વાંધો નથી, લેવાય.
ને સાચી ટેક તો એનું ભજન કરવાની લ્યો, અને એની ભજન કરવાની ટેક લેહો એટલે આ બધા નિયમોના પાલન આપોઆપ થાય, આપોઆપ થાય. તો ટેક ગ્રહણ કરો તો એના ભજન નહીં કરો. સદગુરુના શરણ ગ્રહી લે, મન ચિત ચરણોની માહી, સત ત્રિકમ ખિમને ચરણે ગ્રહી, ટેક ને ગમ પાઈ અબ મન ચેતી લે મેરા ભાઈ. જ્યારે આ ગમ પ્રાપ્ત થઈ, પણ ક્યારે થઈ? કે આ ટેકને ગ્રહણ કરી ત્યારે થઈ. તો ભાઈ, એ નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ એને ઓળખવા માટેનો યોગ જ મનુષ્ય અવતારમાં છે. મનુષ્ય સિવાય કોઈ ઈશ્વર ભજન કરીને આ પદની પારખ બીજો કોઈ જીવ કરી શકે ખરા? આ એક વ્યવસ્થા મનુષ્યના દેહમાં જ છે. પછી કદાચ સિંહ જંગલનો રાજા થાય, પણ એનાથી આ ન થાય. ગાય માતા પવિત્ર જ છે, પણ ગાય માતાથી આ ન થાય, ન થાય. પણ માણસ કાણો હોય, કુબડો હોય, લંગડો હોય, ઠુઠ્ઠો હોય, શીથરે બે હાલ હોય, ગમે જ્ઞાતિમાં જન્મેલો હોય, દરેક મનુષ્યને પરમાત્માએ પોતાના ચરણે જવા માટેનો અધિકાર આપેલો છે. મોક્ષનું ટીલું કરીને જ મનુષ્ય અવતાર આપ્યો છે. પછી આપણે ભૂહી નાખીએ તો એક વસ્તુ જુદી છે. મોક્ષનું તિલક કરીને જ પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો છે. તારે મોક્ષ મેળવવાનો અધિકાર છે, મારે ચરણે આવવાનો અધિકાર છે. પાપિયાએ પાપ છોડી અને જો એનું ભજન કરીને એને શરણે જાતા હોય તો આપણે ન જઈ શકીએ? ભાઈ, પાપિયા પાપ કરી ને પછી સમજાણું એટલે પાપ છોડી દીધા અને એનું ભજન કરીને એને ચરણે ગયા હોય તો આપણે ન જઈ શકીએ? જરૂર જઈ શકીએ. પણ આપણને, આપણા મનને બીજી વસ્તુ જેટલી પ્રિય છે એટલું ઈશ્વર ભજન પ્રિય નથી, એટલું ઈ વાલું નથી. એટલે દરેક સંતોએ, મહાપુરુષોએ પોતાના મનને સમજાવવાને માટે આ ભજનો કીધા. એમાંથી આપણે સમજી તો ભલે, પણ સંતોએ તો પોતાના મનને સમજાવીને ગાણા ગાયા છે. મનને કીધું છે કે ઘણાય જન્મ જાળા આટ્યા ને ઘણાય જન્મ સુધી પરેશાની ભોગવી, હવે આ માન યોગ આવ્યો છે તે મારા મન ભગવાનના નામમાં લાગી. હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે આપણે હરિના ગુણ ગાઈ. પોતાના મનને કહે છે. અને મનને જ ઉપદેશ આપવાનો, અને દરેક સંતોએ પહેલાં પોતાના મનને ઉપદેશ આપ્યો છે. અને જે સંતે પોતાના મનને ઉપદેશ આપ્યો હોય એનો ઉપદેશ જ બીજાને લાગે, બાકી લાગે નહીં. કબીરા મન પ્રમોદ લે, દે આપકો ઉપદેશ, પંચ ઇન્દ્રિયને જો વશ કરે તો શિષ્ય હોય શબ્દેશ. પેલા તારા મનને ઉપદેશ આપ, મનને બોધ આપ. અને મન પ્રમોદ આવી ગયું, મન જો સમજી ગયું તો મન જેનું સુધરી ગયું એને માટે આખું જગત સારું, મન ન સુધર્યું એને માટે ક્યાંય નહીં સારું. મન સુધરી ગયું એને આખું જગત સારું લાગે, મન ન સુધર્યું એને ક્યાંય સેટિંગ જ ન આવે. મારા ભાઈ હારે નથી જામતી, કેટલાયને બે માણા હોય ન જામતી હોય, અમે બીજે ક્યાં જમાડે? બે માણા હોય તો ન જામતી હોય, બીજે ક્યાં જમાડે આવડા? હે, મનને પ્રમોદ નથી થયો, મનને બોધ નથી થયો, એ વાંધો છે. હે મારા મન મસ્તાના, દિલ દીવાના, લે આપણે હરિના ગુણ ગાઈ. હે મન, કાંઈક સમજ આપણે હરિના ગુણ ગાઈ. હરિના ગુણ ગાવા એટલે રાગડા તાણવા નહીં, પણ હરિગુણ ગાવા એટલે પરમાત્માનું સ્મરણ કરવું. મીરા કે રામ ભજી લે રાણા, ગાઈ લેની ગોવિંદના ગાણા. મારા નાથનું ગાણું ગાને, પણ હવે બીજા ગાણા ગાવામાં નવરા રહી થઈ એનું ગાઈએ ને. બીજા ગાણા ગાવામાં આપણે ટાઈમ જ ક્યાં છે? બીજા ગાણા ગાવામાં, અને બીજા ગાણા ગાવામાં પ્રીતિ છે એટલી આના ગાણા ગાવામાં નથી.
હે? આગુના બોલ સંભાળી લે આત્મા સૂર્યો અંદર છુપાઈ, અહીંયા આવ્યા પછી બહુ સુખ પાયો, આનંદની ઘડી તુજે આઈ, હે મારા મન મસ્તાના લેને આપણે હરિના ગુણ ગાઈ. આગુના બોલ સંભાળી લે. માતાના ગર્ભમાં હતો ત્યારે જેની તેની આરે નહીં પણ ત્રણ લોકના નાથને તે બોલ આપ્યો છે. હે પરમાત્મા, હે દયાળુ, હે દયાના સાગર, એકવાર આ રક્તપાસમાંથી મને મુક્ત કર તો બસ તારું ભજન જ કરીશ. પણ કોલ વચન દઈને બહાર આવ્યો, આવી મોહ મેં ચિત્ત લગાયો, ધીગ ધીગ હરિનો ગુણ ન ગાયો, બે વસનના દાન ભજન વિનાનો નરસે પશુ સમાન. ભગવાનની આરે બોલ દઈને આવ્યો ને જન્મ થયો એટલે ભૂલી ગયો તો એને જ ભૂલી ગયો, એને જ ભૂલી ગયો. અહીંયા આવ્યા પછી બહુ જ સુખ પાયો. પૂર્વના પારબ્ધને લઈને તને સારું દેહ સુખના સાધનો મળ્યા. સુખ મળે એટલે ભગવાનને ભૂલાય નહીં, વધારે યાદ કરાય કે મારા નાથે કયા કરી છે, નકર આમાં ક્યાં મેળ આવે. પણ માણસનું અવળું છે, ઐશ્વર્ય મળે એટલે ઈશ્વરને ભૂલી જાય. અવળા જ મંડે હાલવા, અવળા જ મંડે હાલવા, અવળા જ હાલવા મંડે. અટાણે જ ક્રેઝ થઈ ગયો, જેને વધારે પૈસા થાય એ પીવા શીખો જ હોય. લે તમને આટલા માટે પૈસા મળ્યા છે એમને. પણ શું કરો, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસનો વિનાશ કાળ નજીક આવે ભાઈ ત્યારે ગમે એની બુદ્ધિ વિપરીત થાય છે. જેની થાય એની ભલે થાય, પણ ગુરુ મળ્યા હોય એને તો ધ્યાન રાખવું. થાય એની ભલે થાય, ભગવાન ન થવા દે એવી આપણે પ્રાર્થના કરીએ, પણ જેને ગુરુ મળ્યા છે, આ સમજણ મળી છે, એને તો ધ્યાન રાખવું. આપણે બીજાને ન બચાવી શકીએ તો કાંઈ નહીં, આપણી જાતને તો બચાવીએ ભાઈ. બીજાને ન બચાવી શકીએ તો કાંઈ, આપણી જાતને તો બચાવીએ. આપણી જાતને ન બચાવી શકીએ તો આપણે માણસ છે ના, આપણે સમજેલા છે ના, આપણે વિવેકી છે ના, આપણે બુદ્ધિશાળી છે ના. જાતને ન બચાવી શક્યા, જાત બચાવો. અને એને માટે સંત સમાગમની જરૂર છે. અહીંયા આવ્યા પછી બહુ સુખ પાયો, આનંદની ઘડી તુજે આઈ, હે મારા મન મસ્તાના લેની આપણે હરિના ગુણ ગાઈ. સગુને કુટુંબ તો સુખનું બેલી, માત પિતા સુત ભાઈ, ઘરની તરિયાઈ સંગે નહીં હાલે, તારો હંસ તો 1 કિલો ચાલ્યો જાય. સગું કુટુંબ એ સુખનું બેલી છે, દુઃખનું કોઈ છે. તમારી પાસે સગવડ હોય તો બધા તમને ભાઈ ભાઈ કરે, આગળ સગવડ ઓછી થવા દો. તમારી પાસે 5 પૈસાની સગવડ હોય તો સેટા સંબંધી હોય કે અમારે હા આમ આમ અંગત જેવું, અને પૈસા ઓછા થાય કે ના એમ અમે નાય જ ભાઈ, પણ એટલું બધું નહીં, એટલું બધું નહીં. સ્વાર્થની સગાઈ છે. સ્વાર્થ છૂટે કાંઈ છે? સ્વાર્થ છૂટે દીકરો બાપનો નથી ને બાપ દીકરાનો નથી. અરે પતિ પત્નીની નથી ને પત્ની સ્વાર્થ છૂટ્યો એટલે એકબીજાનું કોઈ નથી. નથી. સ્વાર્થ પૂરતી વાત છે. स्वार्थ टूटो जब संसारे दिए सगाई बिचारी, गुरु बिन कौन करे शुभकारी, बोले दुनिया बहुत प्रकारे, स्वार्थ सगपण धारी, गुरु बिन कौन करे शुभकारी. देखा खूब विचारा जगत में स्वार्थ का व्यवहारा. બહુ વિચાર કરીને જોયું, સંત કહે છે કે આ બધો જગતમાં સ્વાર્થનો વ્યવહાર છે. પરમાર્થનો માર્ગ તો સંત દેખાડે છે. પરમ અર્થ સાધવાનો માર્ગ સંત દેખાડે, પરમાર્થનો માર્ગ સંત દેખાડે. બીજું કોણ દેખાડે? બાકી સ્વાર્થ તો બધા શીખવાડે છે. સગું કુટુંબ સુખનું બેલી,
માત પિતા સુત ભાઈ ઘરની તરિયા સંગે નહીં આલે, તારો હંસ એકીલો ચાલ્યો જાય. ઘરની તરિયા પણ સંગે ચાલતી નથી. તારા હંસને એકલું જ આવ્યો છે ને એકલું જ જવાનું છે. તો એ કોણ હથવારો? ઘણા એમ કે હારે આવ્યા ને હારે જવાય તો કેવું સારું એ વાતું થાય, બાકી જવાય નહીં. છેલ્લો સથવારો ગુરુ સગા કા સંત સગા અંતે સગા શ્રી રામ, તુલસી यह સંસાર મેં ઠરવાના છે આ ત્રણ ઠામ. છેલ્લો સથવારો એનો, છેલ્લો સાથ એનો. એ જન્મ જન્મના સંગાથી છે. એનો સંગ કરી લે, એ સંગ કોઈ દી તને છૂટશે નહીં. આ તો બધું સ્વાર્થ પૂરતું છે, બાકી વાર્તા પૂરી, વાર્તા પૂરી. વૃદ્ધાવસ્થા થાય ને એકબીજાને રોગ થાય એટલે પત્ની પતિથી કંટાળે ને પતિ પત્નીથી કંટાળે. જો પત્ની બહુ બીમાર હોય ને રોજ સેવા કરવી પડે એવું થાય તો ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તમારા શરણમાં આ જીવને હમાવી લ્યો બાપા. જો પતિ બીમાર હોય તો પછી સેવા કરીને કંટાળે તો પત્ની ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આ જીવને એવો તમારા ચરણમાં લઈ લ્યો. એમનો કે અમે બે હરખા સહિત અમને બેન લઈ લ્યો, એમ કે નહીં. તો બધી સ્વાર્થની સગાઈઓ છે. સ્વાર્થ પૂરો થયે કાંઈ ન મળે ભાઈ. તો આ જીવે ભૂલે ભાલે. જાણે અજાણે ઘણા કર્મ કર્યા છે ને એ કર્મના ભારથી ભરેલો માનવી, એ બોજામાંથી જો છૂટવું હોય તો એ મારા મન, એમાંથી છૂટવાનો ઉપાય કે 84 વર્ષ ભલે શિકાર ખેલા ઉનકા ધોખા નાય. એક શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં એની કરી લે ઓળખાણ. હે મારા મન મસ્તાના લે આપણે હરિના ગુણ ગાય. 84 વર્ષ એટલે આખી જિંદગી થઈ ગઈ, એવડો ધોખો કેમ મટે? કે એક શ્વાસ ને ઉશ્વાસ તારામાં હાલે છે, એમાં નિરંતર શબ્દની ટંકશાળ પડે છે. એના ચિંતન માત્રથી જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય છે. અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની, અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપે છે, જેના સંકલ્પ માત્રથી જન્માંતરોના પાપ બળી અને ભસ્મ થાય છે. ભસ્મ થાય છે. તો ઈ દમ કદમના દોરો પર ચડી જા બંદા, અટળ અભય પદ પાય. દાસી જીવન સંતો ભીમને ચરણે, આ વાત કોક કોક સમજુને દિયા સમજાય. દમને કદમના દોર ઉપર ચડવું. નટ દોર ઉપર આયલો જાતો હોય આપને એમ લાગે હાવ હેલું, પણ હેલું નથી, બહુ અઘરો વિષય છે. દોર ઉપર શોધારું નોધારું હાલવું, એ તો એવી એણે સુરતાને કેળવીને અભ્યાસ કર્યો એટલે દોર ઉપર ચાલી શકે છે. એમ ખાતા પીતા ઉઠતા બેહતા કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા સુરતાને નામમાં રાખવીને એ ઓલો નટ દોર ઉપર હાલે એના જેવું છે. જરા કંઈ ચૂકે તો ઈવડો એઠો પડે. એમ આપણે પણ ચૂકીએ તો પણ પદ ઉપરથી ભ્રષ્ટ થાય. એટલે દરેક વ્યવહાર કાળની અંદર ક્યારેય પોતાના લક્ષ્યને બોલવું નહીં, લક્ષ્યથી ચલાયમાન થવું નહીં. નિશાન ઉપર ધ્યાન રાખીને બાપા જીવન જીવે જાવું. સાદી ભાષામાં ગંગા સતીએ પાનબાઈને કીધું, પગલું ભરતા ગુરુને સંભાળી લેવા, થઈ રહેવું ગુરુના દાસ. એક પગલું ભરીએ ત્યાં એને યાદ કરીને હાલવું. દરેક પગલાં એની યાદીમાં ભરવા, એને પૂછીને ભરવા
એની મનોમન પ્રેરણા લઈને ભરવા, પણ એને ક્યારેય કોઈ સંજોગોમાં ભૂલવા નહીં. આ સાણી સમજણ છે, આ સાણો વિવેક છે કે ગમે એ સમયની અંદર સુરતાનો દોર તૂટવા ન દેવો. જ્ઞાની જ્ઞાન દશાની દોર ચૂકે નહીં. ભલે વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા, સતા કરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. એમ જ્ઞાનીઓ કોઈ દી જ્ઞાન દશાની દોર ચૂકે નહીં, લક્ષ્ય ચૂકે નહીં. તમને વ્યવહાર કરવાની છૂટ છે, ધંધો કરવાની છૂટ છે, બાળ બચ્ચાનું પાલન પોષણ કરવાની છૂટ છે, સંસારમાં આનંદથી આણવા માણવાની છૂટ છે, પણ ખોટું કરવાની છૂટ નથી, અનીતિ કરવાની છૂટ નથી, શાસ્ત્રમાં જે વસ્તુનો નિષેધ કર્યો હોય એ અપનાવવાની છૂટ નથી, અનીતિનું ધન કમાવાની છૂટ નથી. આ બધું ધ્યાનમાં રાખીને હાલ્યા જાઓ તો પડવાનો કોઈ સંભવ નથી. પદભ્રષ્ટ ન થવાય, ક્યારે ન થવાય કે લક્ષ્ય ઉપર ધ્યાન હોય તો ન થવાય. ડ્રાઇવિંગ કરવાની છૂટ છે, પણ કાળજી રાખીને. જેમ આવે એમ આકો તો તમારોય ભૂકો બોલે ને ગાડીનોય ભૂકો બોલે. સ્પીડમાં હલાવવાની છૂટ છે તમને, પણ બેલેન્સ જાળવીને, ધ્યાન રાખીને. મોટે રસ્તે છૂટશે મોટરને, પણ અકસ્માતની મનાઈ છે. મોટે રસ્તે મોટરને હલાવવાની છૂટ છે, પણ અકસ્માત કરવાની મનાઈ છે. એમ વ્યવહાર કરવાની તમને છૂટ છે, ખાવા પીવાની છૂટ છે, આણવા માણવાની છૂટ છે, અકસ્માતની છૂટ નથી. હાવ આપણા મનના મતે ફાવેમાં હાલવું એમ નથી, નહીં. સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને હાલવું. ઋષિમુનિઓએ સ્થાપિત કરેલી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ક્યારેય ભૂલવી નહીં, ક્યારેય ન ભૂલવી. એ છૂટ નથી. મોટા બંગલા થયા ને હારા રહેવાના થયા એટલે મા બાપને ક્યાંક મૂકી આવવાના એમને. આ એક્સિડન્ટ નો કહેવાય, એક્સિડન્ટ નો કહેવાય, એક્સિડન્ટ. માટે ખાઓ પીઓ, ઓઢો પહેરો, કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરો, પણ ક્યારેય કોઈ કાળે વર્તીને નામથી સલાયમાન ન થવા દેવી. નામમાં રહેવું, નામના ધ્યાનમાં પ્રવીણ બનવું, તો જીવનની અંદર જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમને અનુપમ આનંદ રહે, અનુપમ આનંદ રહે જીવનની અંદર. કોઈ સમયની અંદર ક્યારેય તમારા મનમાં કોઈ કલ્પના જ નહીં થાય, નહીં થાય. દહક દુકાળ પડી જાય, પણ જેના ઘરમાં એક મણ હોનું દાટેલું હોય એને વાંધો આવે. એને એમ થાય કે હું કરશું, એને ખબર છે કે આપણે તો મણ એક હોનું છે. એમ જેણે ઈશ્વર ભજનની કમાણી કરેલી છે અને ઈશ્વર ભજનમાં ધ્યાન છે, એને કોઈ સમયમાં કલ્પના જ ન થાય. પણ ઈશ્વર ભજનની કમાણી નથી કરી એને કલ્પના થવાની 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 અને થવાની. કલ્પનાતીત થવું હોય તો પરમાત્માનું ભજન છે ને પરમાત્માના ભજન વગર કલ્પનાતીત થવાય નહીં. એટલે આવી સમજણ કાયમ બાપા રાખવી, હળી મળીને રહેવું, સર્વની સાથે એકતા સાધવી, ભાવ પ્રેમ રાખવો અને નિરાયન તે ભગવાનનું ભજન કરવું, બાપા આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.